ગોપાલ ઇટાલિયાને જાહેર મંચ પરથી એક અઠવાડિયાની ખુલ્લી ચેલેન્જ આપું છું। સુરેન્દ્રનગરની કિસાન ક્રાંતિ સભામાં રાજુ કરપડાએ આપેલું આ નિવેદન હવે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો કેન્દ્ર બની ગયું છે। આમ આદમી પાર્ટી છોડ્યા બાદ પહેલીવાર રાજુ કરપડા આટલા આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે અને હવે આ શાબ્દિક જંગ વ્યક્તિગત નહીં પરંતુ રાજકીય અસ્તિત્વની લડાઈ બની રહી છે। આખરે રાજુ કરપડાની ચેલેન્જ શું છે અને હવે આગળ શું, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ખેડૂતો માટે કોણ સાચું અને કોણ ગદ્દાર? છેલ્લા ઘણા દિવસોથી આ સવાલ રાજકીય ચર્ચાઓમાં છવાયેલો છે। આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાની પાર્ટીના નેતાઓ દ્વારા પાપી, ડરપોક અને ગદ્દાર જેવા શબ્દોથી સંબોધવામાં આવ્યા હતા। એટલું જ નહીં, તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી। તે સમયે રાજુ કરપડાએ જાહેરમાં વધુ ક્રિયા આપી નહોતી, પરંતુ ગઈકાલે સુરેન્દ્રનગરના મૂડી ખાતે યોજાયેલી કિસાન ક્રાંતિ સભામાં તેમણે સીધી ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે। રાજુ કરપડાએ જાહેર મંચ પરથી કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા એક અઠવાડિયામાં આમ આદમી પાર્ટી છોડી બિનરાજકીય રીતે ખેડૂતો અને મજૂરો માટે લડવા તૈયાર થાય તો તેઓ જીવનભર કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાય। આ નિવેદન બાદ સભામાં હજારો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સાંભળો રાજુ કરપડા શું કહી રહ્યા છે। અમદાવાદ ઓફિસમાં બેહાર્યા છે, પગાર લે છે, જેને ખેડૂતના ખની ખબર નથી એને વાંધો છે। અત્યારે ચાલુ જ છે, ઓલામાં કોમેન્ટો લખ થાય છે। એને કહીએ કે ઘણા બધા પાર્ટી છોડ્યા પછી ખેડૂત નેતાઓની વાતો કરે છે। પાર્ટી આમ આદમી પાર્ટી છોડી એટલે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ ગયો અને ખેડૂતો માટે પૂરું થઈ ગયું, હવે લડશે નહીં। એમને એક બીજી ચેલેન્જ પણ કરીએ, જો એમને સ્વીકારવી હોય તો આપણે 8 દિવસની મુદત આપીએ છીએ। મેં પાર્ટી છોડી દીધી છે એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે 3 પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી જ બરાબર છે, એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી, આવું તો હોય નહીં ને। તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ। કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે, બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં। આજે હું અહીંયા ગઢાદના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ। એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ। ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુધી ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા વચ્ચે મિત્રતા ભર્યા નિવેદનો સામે આવતા હતા અને ઇટાલિયા અનેકવાર તેમને મારો ભાઈ કહી સંબોધતા હતા, પરંતુ રાજીનામા બાદ બંને વચ્ચેનો સંબંધ જાહેર શાબ્દિક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે। હવે સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયા આ ચેલેન્જ સ્વીકારશે કે આ રાજકીય ટક્કર વધુ ઉગ્ર બનશે? હાલ સમગ્ર રાજ્યમાં આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે અને રાજકીય માહોલ ગરમાયો છે। હવે નજર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પર છે। આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિસ્તૃત અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।